પાડ્યા જન્મની થઈ જે પસંદ માથી વિશેષ આગળ કહી દીધું બોલો કે માં તો બધા જન્મ દે બાપા પગલી કરીને હાલતા શીખવાડી દે પછી મોહ અને માયાની જાળમાં એવો અટવાઈ જાય કઈ સાચો રસ્તો સૂચતો ન હોય રાવત બાપા એ કીધું એક ડગલું આગળ પાડ્યા જન્મની થઈ જે સંત આ કે માં તો સુવાડે સંત જગાડે માં મોહ ને માયાને અંદર એને હુરાવી દીધો હોય એવા અમારા કિશોર બાપુ જેવા બેઠા હોય ને આમ થપાટ મારી દે હે અંધકારમય જીવન હોય ઉજાસ તરફ લઈ જાય છે આનું નામ સંત એક ડગલું ને આગળ પાડ્યા જન્મની જે સંત માં તો સુવાડે અને સંત જગાડે પછી કેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જેને તાની ગોદના દેવ આ સંતોનો સ્વભાવ એવો છે કે એક માનો ખોડો ને એક સંતનો ખોડો આ બે વસ્તુ એવી છે કે અહીંયા જાવ ને એટલે તમને કાઢો પડે આખા જિંદગીની અંદર આપણે તો એ જ જોઈ છે અત્યારે કેવો હાર્ડ એન્ડ ફાસ્ટ એટલો બધો યુગ ટેન્શન યુગ કોઈને પૂછો કોઈની પાસે ટાઈમ નથી એટલો બધો ઘણા એમ કહેવાય કે અતિશયુક્ત થઈ ગયો છે કે એની પાસે ટાઈમ નથી તો ખરેખર ધન્યવાદ છે સંતોને કે પોતે આવી સાધના એવું કરે છે ધન્યવાદ એમાં હું તો ખાલી સાંભળવા જેવો હતો મને તો ગાયત્રીભાઈ કીધું મને કે સરસ મજાના ભજન થાય છે મને ખરેખર આનંદ ભલે આ પાણી ભરેલું હતું તો આપણને પાણી ન નડે હા ભલે પાણી ભરી ગયું પણ એ સાચા ભજનની અંદર જવું હોય ને એટલે કાંઈ ન નડે હા બાકી તાકાત છે ઘરની બહાર કોઈ નીકળી જાય તો ઘરના જે હોય ને ખબર પડે કે ઘરની બહાર નીકળવું હોય ને એટલે ઘરવાળી હાથનો પ્રશ્નો કરે ક્યાં જવું છે કેટલા વાગે આવશો કઈ જગ્યાએ જવાનું છે ક્યાં પહોંચ્યા ખાલી એટલી ખબર પડે ભજનની અંદર જવું છે એટલે આમે ગમે એવું માતા મારે પત્ની તો કે વાંધો નહીં સવારે આવે આનું નામ ભજન થયું એ ભજન કરી જાણે કૈલાસના શિખર બારથી રાવણ વિયો આવે પૂર્ણ મસ્તીમાં પૂર્ણ મોજમાં રાવણ છે વિયો આવે એમાં નારદજી હામા મળ્યા એટલે નારદજીએ રાવણને પ્રશ્ન કર્યો કે કેમ આટલો બધો આનંદ છે કેમ આટલો બધો દાંત કરતો વિયો આવે છે કે કૈલાસની અંદર ગયો મારી કાતેડાનો રાવણ અખો બનાવી અને જેથી હું ભગવાન શિવ પાસે ગાવા બેઠો જટાકવી ગલત ગલત પ્રવાહ પાવિકમ ચલે ગલે વિલમ વિલમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાદ કપટ પાવયમ ચકાર ચંદ્ર તાંડવમ તનો તનો શિવ શિવમ ટાંગ ટાંગ સપ્રમમ પ્રમન નિર્પ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજ પાદ મૂર્ધની જગત જગત વિલમ લાટ પટ પાવો કે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિ ક્ષણમ મમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ બંધુ બંધુ રત રત હિરત સંતતિ પ્રમોદમાન બાણ સે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દૂધ પ્રતિ પ્રતિ દિગંબરા મનો વિનોદ વેદ વસ્તુની જટા ભુજંગ પિંગ લમ ગંગ બાલ જટધાર મંડી જમ યાદ યંગ સંગ લીન ચંડી યંગ બાલ ચંદ બિંદુ લાગ સ્વાગયમ કંગ નમ ભુજંગ મુંડ માલ્ય મસૂલ પાન હે પિનાક સજ્જનમ ડાક ગમ રોય વાજ ગજ નમ જંગ જીત ગીત ભંગ ખાવ નમ ખ્યાલ કૃત જ્વાલ કો ખિલાવ નમ ગાલ યાલ ખાલ લીન વાસ નમ કેહરી વિષાદ કી નિયાસનમ અમ કો વિભૂત રંગ ચંડીયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દ્રઢયમ દેવદાનવમ નગેશ વંદનમ ભગવંતમ કલેશ વંદનમ કામ નામ દીશ પૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય આમ મારો આતેડાનો રાવણ હતો કરીને એની આમ ગાવા બેઠો ને શિવ મારા ઉપર પ્રસન્ન થઈ ગયા મને કે માઈક આપી દે કે મેં ઘોડા આવે બુદ્ધિથી કામ લીધું તેથી નારદજીએ દાંત કાઢીને કીધું કે ઘોડા આવ્યો કદી બુદ્ધિથી કામ ન લેવાય શિવ તો દેવોનો દેવ મહાદેવ છે એની સામે કદી બુદ્ધિ વપરાય નહીં અરે કે એની સામે બુદ્ધિ વપરાય 14 ચોકડીનું રાજ માંગ્યું એક ચોકડી એટલે 4 યુગ 14 ચોકડી એટલે 56 યુગ 56 યુગ સુધી જેના રાજનો અસ્ત ન થાય ને એટલું માંગી માંગ્યું પછી નારદજીએ દાંત કાઢતા કાઢતા કીધું કે 14 ચોકડીનું રાજ માંગ્યું પણ આયુષ્ય માંગ્યું 14 ચોકડીનું રાજ માંગ્યું પણ આયુષ્ય માંગ્યું તો કે ના આયુષ્ય માંગતા તો બોલી ગયો કઈ રીતે જીવીશ અને જીવવા માટે આયુષ્ય તો જોશે ને ડાપણની વાતો કોણે કીધી દુનિયાના દયા ડાપણની વાતો કોણે કીધી વેદને ભણેલો અને શિવને